નાનું ભટકું દીજો ને કીધું નહીં ના પાડે મોઢા માર લે આયો કઈ જા કેમ થયું હા બોલ પેલા મારા પેટ નો થા બોલ બોલ હા હા તો લે વિતરો કરે બોલ ને મારા દાંત કાઢે કોઈ ના ના એના કાકા ઠહાઈ જાય કેવું લાગ્યું એમ કે છે લા એ ખારું લાગ્યું ખારું હે ખારું લાગે ક્યાં ગયા તું માં જેનું દાદાને કીધું તું તું હતી ને જો એ બતાવે ફૂલ તે તમારો બાપ બે માણસ કડવું જ લાગે ને એ લખા આને ખબર એને કા ખબર પડે બે શોક કર્યું ને પેલા ખવરાવી દેવાય હું ગાય કુ હવે દાંત છે મોઢામાં તમારે આચે ખવરાવો લે ગગી ખાતો બટા આને બે નહીં ખબર પડે ખાઈ લેવાય તો ખબર પડે કા હું થયું ખારું ખારું દૂધવા જેવું છે હાવ કોઈને બનાવ્યું ભાઈ હવે આનંદ કોક સખાડો લે તો તું છોડી શકતો આ બધા ખોટા હે મોઢું ઘડીક ખોલ નાખો પ્રથા આપણે કાઢી નાખી લાજને નહીં હવે એ ભણો કે જોઈ લ્યો એ બાપા હા હાચું કે છે ભાઈ હાચું કે ખારું ખારું દૂધવા જેવું છે એવું છે એને હું ખબર પડે છોકરાને નો ખબર પડે લાગે તું તમે લાખીને ખવરાવું બે માણસ ચેક કરો એ લાખી ખા બા તો આખો લાડવો મોઢામાં મૂકી ગયો મોકલાઈ દી બા ક્યાં ભાઈ કા બાપા ડફતા બધા ગાંડા કા થયા એ બોલ્યો વો વો સમજો સમજો આ બધું બાબા હા આ લુગડાનો નેઠો નથી આ નહીં એ પાણી પા એ છોરા તારી મમ્મીને પાણી પા કેર બહુ મોટે મંડાઈ ને કર મામી ને કઈ થઈ ગયું મામી એ કઈ ભીડ નથી આમ હોય કઈ હું થયું પેલા વાત કરશો ઊંચું લાખી હે આ કેટલું ખારું છે હે ખારું છે એ બાપા હા આને બહુ ખારું લાગે આગળ આવ તમને કોઈ નહીં ખબર પડે મને શાખવા દે તમારા દીકરાને સખાડો તો હાલ તો લાખા તમે સાખો તમે મોટા છો વડીલ તું અહીંયા હાલ ને કાજુ બદામ થવો તને એકજી બેહો એકજી બેહો એકજી બેહો બેહો એકજી મામી અહીંયા બી આવો મમ્મી ઉભા રહો ખવરાવું આજો આમ નીરાને એક કેવું બીછું તાજ વારો આવજો મામી તમે આ બાજુ બી આવો આ બાજુ ના ના હવે કોઈ ઉભા ન થતા હો બાપો રહીને સીડો આજ આપણે પ્રતાપ નહીં લાજ નહીં લાજ કાઢી બાબા કઈ કિશો કે હમણાં એથી બેસ જા એ બાપા હું બરાબર બેઠો હા હું થયું કે પેલા કે આવ્યો તો લાખ્યો આવ્યો આ લુકડા કાકા આવ્યો હું થયું દીકા એને આ બધા કે બધું હાસુ છો હે હા શું બધા કહે ખારું ખારું થઈ એ ગયું પણ મારી વાત સાંભળો બધા કેવી વાત હાસી છે ભાભાને તમે ખવડાવો વડીલ છે કઈ બાપાને ખવડાવો ખબર પડે તો હું લાવો જડબાટ નથી થયા લાવો આય લાવે થોડુંક જ જઈ ના ના બાબા અમારે હાલ્યો તો તમને કહું હજી થોડુંક મારા તરફથી ના ના મારા વચ્ચે થોડુંક ખાવું પડે બાબા
અય્યો ક્યાં? એ બાબા ક્યાં જાઓ તમે એ આયા નો ભાઈ ન્યા નહીં કહું છું ન્યા નહીં એ બાબા ને કા ખમજાવો ઓય! હાશ મન બોલાય માં હું છું બાબા ખારું ખારું હું છું બોલાવો માં ઘડીક પેટમાં શાંતિ થાય પાછું આવ્યું આમ આગા મરજો આશ શેર થઈ ગઈ બાબા પડતા નહીં હવે કાંઈક શાંતિ થઈ એ હું થયો? આ તમારો બાપ બનાવ્યું કોઈ ને કોણ બનાવે ઘરમાં? બહુ મામી ખારું થઈ ગયું હે ખારું હવે થઈ ગયું? આ પોચું બધી શેક કરતો તું તમે ચેક કરો કે ફાળાને કયો ચેક કરે? પણ હાલ એ લવર મુસા હાલ આ બધી શેક કરતો બધામાં એવું છે નો આવડે દાદા તમે ચેક કરો આ એમાં પેટી ખારી છે આવડી આ કારી આ ખારી મસ્ત પડી છે ઓ પાસ પાયું છે ઓ અલગા હવે હું જાઉં છું આપણા થાન કે તમે બધા વહીવટ કરજો એય! હવે મારથી બોલાય એમ નથી પણ ઘડીક એ તો આવો. બાબા આવો ને એમ તો હાલતા છે હવે હાજર થઈ ગયો આમ જો મને બહુ ન બોલાવતો હવે આનું હું કરશી? આ બધું આમ જો મિશ્રી હતી ને બધું ખારું થઈ ગયું. હવે કોક મૂકો બીજું હું પોક મૂકો તમારી હિસાબ બધું ખોટું કરવું પડ્યું. આ કાં હું કાંઈ બોલ્યો તો તો હાસું કહી દીધું હોત તો એ ભાઈ એ ભાઈ એ ભાઈ બોલો બેન એ બોલ્યો તો બેન ઓ આવ્યા દાદા. ભાઈ જો તો કોક બેન હાથ કરે છે ક્યાં તને બેન દેખાય છે આ તો ભાઈ છે હા લાઈટ ના ઘૂંઘટા ઓળખતી નથી લાગતી પાછી રાજ બોશીમાં એ ભાઈ બાબા હું છે બોલતો બોલતો ન તું હા શું બે જાય તું બે જા છે ને બાંગુ નાખો દાદા આ બધી ભાગવું નથી આ લગન છે જો ઓલાના લગન છે વિવાહ લાગે આ હમણાં તો કઈ હે એ દાદા ઠીક હંગણ કાઢ નાખ્યો તારું બોલતી બોલતી શીખતી જાવ છો આયા મારી નાખી તમને મર્યાદા છે કાંઈ ઓ અરે હું કેવા માંગે હે? હે દાદા તો પૂછવા તો દે પૂછો ને. તે મને તો રોવાનો અવાજ સંભળાણો કેમ રોવે છે? એ અમે આવતા હતા ને હા તો અમારા આમાં બધી હાકર હતી ને હા તો બધું મારું દીકરું મીઠું થઈ ગયું બોલો મીઠું થઈ ગયું તમે ક્યાંથી આવેલા અમે હોંકરા થઈને મોકરાથી ક્યાંય રજવાડું વાડું આવ્યું ક્યાંય હા એક રાજ આવ્યું તું રાજ આવ્યું તો રાજના પાદરમાં કોઈ છોકરા હતા હા બે હતા મારા બેટા બે છોકરા હતા બે લીલા પીરા જાંબા પહેર્યા હતા કઈ હા હાથમાં ભાલા હતા મોજડી લીલિયું 100 નંબરના સંપલા પહેર્યા હતા હા તો તમારે પાછું ત્યાં જ જવું જોઈએ ને હું લેવા એ હિન્દવા પીર હતા રામા પીર હે હા એટલે ત્યાં તમારે પાછું જવું જ પડશે એટલે ઈ તારો કોટ નો કાઢે ને તમને કઈ એટલે કીધું તું કઈ એમ તમે કઈ કઈ માંગ્યું તું તમારી પાસે જો ઓલો ઓલો
હું માગ્યું તમારા તો કાંઈ હિસાબે આ ખોટી નો હે ખોટી તમે છો માગ્યું તો કાંઈ માગ્યું તો તો તમારી પાસે મામી ઈ છે મારું નામ તો લેતા જ નહીં હો જો તારા માથામાં ગોગો હોય આપણે શું હા કોકના માથામાં ગોગો હોય જાય મોટો જબરો આપણે શું કઈ ઓના માથામાં થોડું માર કાઢવા જવાય દાદા એ દાદા હું તો કહું ખાલી કાઢું થોડો તમારી પાસે કાંઈ માગ્યું તું હા એને દાણ માંગ્યું તું અમારા કે તમે દીધું ના ના ન દીધું ને હમ. તો મિશ્રીનું લૂણ થઈ જ જાય ને એટલે હવે તમારે પાછું અહીંયા ધક્કો થાય ન્યા કને જવું જોઈએ હા તમે જાઓ હવે લાખા હા. ઓલા તમે ભાઈ દઈ આવશો તો અમે તમને દઈ નહીં તમે અમને બતાવો હાલો ને ના બાપા હા ના એમાં હું ભળી જાવ તો મને મારે આ હું કીધું આપા એને જો આપણે ઓલ પણ નતા આયલા ક્યાંથી ઓલ નહેર આવી હતી ને પછી ગામ આવ્યું હતું પછી ઓલા હાંડીને આપણે લીમડો ને એવું ખવડાયું હા એ ગામમાં પાછું જવાનું કીધું હવે છોકરા બે ભેગા થયા તા ઈ તો હાલો ન્યા પાછા જાય બીજું હું સારું થતું હોય આવું તો પછી તારું બાપ નકરા નહીં સારું થાય એમ એ વાવ હવે તો હું ખાવ છો ખારું તોય થઈ જાય મારી ઘોડે બોલો પણ જોયા કેવું થયું ઈ. આખી તુઈર જો આમ એ બાબા હું આમાં કાજુ છે ઈ તો વીણી વીણીને ખાઈ જાવ કાજુ ખારા નહીં થયા હોય ને ના ખાલી લોટલો જ ખારો થયો છે હવે ઊભી ના થાવ ને આ બધું ઢળી લ્યો એ હાલો અહીંથી ભાગી પોઠું વાકી ન્યા જાય હાલો હાલે ગાંડી અમારે એમ ન કહેવાય ગાંડા વહુ એ લખે ન્યાથી પોટું હંકારી રે અમે મારવાડ દેશના મારધારા. એ લખે અહીંથી પોઠું હલો આવી રે મારવાડ દે હોય હલવરા આખો આવો મકરણગઢના કાદર રે અમે મારવાડ દેશના મારધારા. આખો આવો મકરણગઢના કાદર રે અમે મારવાડ દેશના મારધારા. એ લખો આયો ગોકળા ગટા પાદર રે મારવાડ દેશના રાજા એ પ્રભુ નાના હતા ને ઓળખાણી મારવાડ દેશના રાજા આટલો મોનો મારો બાપ કરો રે મારવાડ દેશના રાજા પ્રભુની મનની સાસર બનાવો રે મારવાડ દેશના રાજા અરે લાખા હા બાપા તારી પોટીમાં શું ભર્યું હતું બાપા અમે તમારા આગળ ખોટું બોલી ગયા છે આ તો લાખા તું શા માટે જૂઠું બોલ્યો તો તો તમે દાણ માંગો એટલે આ તો લાખા હા હવે તો સત્ય કહી દે કે તારી પોટીમાં શું ભર્યું હતું અરે બાપા અમારી પોઠુમાં બધી હાકર ભરી હતી અને બધું મીઠું થઈ ગયું હા તો લાખા હા આ તે જે ભૂલ કરી હવે બીજી વાર ન કરતો લાખા આજનો ગુનો તારો માફ કરું છું લાખા હા બાપા અને સાંભળ લાખા હા કે તારી જે પોઠુમાં મીઠું થઈ ગયું હા મારા નામની 3 વાર જઈ બોલાવજે હા તારા બધા જ મીઠીને મિશ્રી કરી દઉં